हेलो बच्चों, गुड मॉर्निंग। આપણે સરળ આવર્ત ગતિમાં છેલ્લા ટોપિક તરફ આગળ વધીએ। લગભગ આપણું જે પ્રકરણ છે એ પૂરું થવા આવ્યું છે। છેલ્લા બે નાના ટોપિક બાકી છે, એની ચર્ચા કરીએ। સરળ આવર્ત ગતિમાં આપણે ઘણી બધી ચર્ચા કરી નાખી। એમાં છેલ્લે સાદું લોલક એનો આવર્તકાળ એ અલગ અલગ પરિસ્થિતિમાં કેવો મળે એ આપણે જોયું। એના ઉપરથી આપણે દાખલા જોયા। આગળ ટોપિક છે અવમંદિત દોલનો। આપણો પ્રશ્ન આવો છે, અવમંદિત દોલનો એટલે શું? આ માટે સ્પ્રિંગનું ઉદાહરણ ચર્ચો। અવમંદિત આપણે એને જો સમજવાનો પ્રયત્ન કરીએ, અવમંદિત તો જે મંદ પડતા હોય સમયની સાપેક્ષે, મંદને શું કહીશું? ધીમા પડતા હોય જે દોલનો, જે સરળ આવર્ત ગતિ સમયની સાપેક્ષે ધીમી થતી જતી હોય એવી જે ગતિ છે, એવા જે દોલનો છે, આવા દોલનોને અવમંદિત દોલનો કહે છે। એટલે અત્યાર સુધી આમ તો વ્યવહારમાં આવા જ દોલનો મળે છે, પણ આપણે અત્યાર સુધી શું કર્યું છે? શુદ્ધ સરળ આવર્ત ગતિ જેમાં ઘર્ષણને અવગણ્યું છે। આ ટેબલ પર સ્પ્રિંગ અહીંયા મૂકેલી છે આ રીતે, અને બ્લોક રાખેલો છે, ને બ્લોક આ દિશામાં આ દિશામાં ગતિ કરે છે, તો અહીંયા સ્વાભાવિક છે કે ઘર્ષણ બળ લાગશે, પણ આપણે લીધું નથી અને વિવિધ સમીકરણોની ચર્ચા કરી છે। હવે જો આ ઘર્ષણ બળને લઈએ અથવા સ્પ્રિંગને આવી રીતે રાખીએ તો શું આ એકવાર દોલનો આપીશું તો આ સતત કન્ટિન્યુ ચાલુ રહે છે? તો જવાબ છે ના। અહીંયા પણ કંઈક ને કંઈક અવરોધ લાગે છે। એ અવરોધ હવામાં છે તો હવાનો અવરોધ લાગશે। તો આપણે આ પ્રકારના દોલનોની વાત કરવાની છે। અહીંયા કને પણ આપણે ઘર્ષણની વાત કરવાની નથી। અવમંદનની અંદર આપણે વાય દિશાના દોલનો છે એ લેવાના છે। તો ચલો બચ્ચો, પેન, કોપી અને બુક લઈને આવી જાઓ ઝડપથી વિડીયો લેક્ચર પર અને સમજવાનો પ્રયત્ન કરીએ। અવમંદિત દોલનો, અવમંદિત દોલનો જેને ઇંગ્લિશમાં આપણે ડેમ્પ્ડ સિમ્પલ હાર્મોનિક મોશન કહેવાય। ડેમ્પ્ડ સિમ્પલ હાર્મોનિક મોશન અથવા ડેમ્પ્ડ ઓસિલેશન। ડેમ્પ્ડ થઈ જશે, ડેમ્પ્ડ ધીમું થઈ જાય છે। ઓકે, એટલે ક્યાંક તમે ઇંગ્લિશમાં શબ્દ વાંચો તો ખ્યાલ આવશે, નવું ના લાગે કે આ દોલનો વળી કેવા। ઓકે, ડેમ્પ્ડ ઓસિલેશન અથવા ડેમ્પ્ડ સરળ આવર્ત ગતિ। આ દોલનો આપણે લઈશું ને એટલે આપણું જે સમીકરણ છે ને સરળ આવર્ત ગતિનું સમીકરણ, બોલો હેડો, દરેકને આવડે છે, બોલો ઝડપથી ઝડપથી ઝડપથી। XT બરાબર A sin ઓમેગા ટી પ્લસ ફાઈ। એક્સમાં કોસ લેતા હોય તો કોસ। આપણા કેસમાં અવમંદન દોલના કેસમાં કંપ વિસ્તાર અને ઓમેગા એ બદલાઈ જશે। કેમ? કારણ કે આપણે અવરોધક બળ એડ કરવાનું છે। બોલો પાક્કું? અત્યાર સુધી આપણે શુદ્ધ લેતા હતા, એટલે આપણે જે એસએચએમ લેતા હતા એને શુદ્ધ કહેતા હતા। ઓકે, તો આ અશુદ્ધ એસએચએમ, અવમંદિત દોલનો। આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે એનું અવમંદન કોણ કરશે? એવું તો કયું પરિબળ છે કે આનું અવમંદન કરશે? તો આ પ્રશ્ન પહેલા જોઈએ કે અવમંદિત દોલનો એટલે શું? આ માટે સ્પ્રિંગનું ઉદાહરણ ચર્ચો। જો આટલું પૂછાય તો હું સ્પ્રિંગનું ઉદાહરણ જે અહીંયા લખું છું અને સમજાવું છું એ લખવાનું, અથવા આ પ્રશ્ન મોટી રીતે કે
3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પણ આવી રીતે પૂછાઈ શકે। આ સાથે લઈ લે। અવમંદિત દોલનો એટલે શું સમજાવો। ઓકે, આટલું। પછી અવમંદિત દોલનોની ગતિનું વિકલ સમીકરણ મેળવો, એનું વિકલનવાળું સમીકરણ મેળવવાનું છે અને તેનો ઉકેલ મેળવવાનો પાછો। હવે આ ઉકેલ છે ને, ઉકેલ આપણે સ્વીકારી લેવાનો છે અને અવમંદિત દોલનની યાંત્રિક ઉર્જા E નું સૂત્ર મેળવવાનું છે। જો આખો ભેગો પ્રશ્ન પૂછાય તો 5 માર્ક્સમાં પૂછાય, પણ આ પ્રશ્નના કટકા પાડે છે એટલે હું તમને શીખવાડતો જાઉં। જ્યાં જ્યાં એ આવશે એ આપણે જોતું રહેવાનું છે। અને આની જે નોટ છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં સેન્ડ કરીશ, એટલે એમાં જોઈ અને તમે લખી શકો છો। એટલે અહીંયા તો હું તમને જે મેન એનું જે ફીલ છે, એનું ફીલ આવી જોઈએ બચ્ચો, ફિલિંગ આવી જોઈએ, એનું ફિલિંગ હું તમને શીખવાડીશ। તો એક જડિત આધાર પર સરસ મજાની સ્પ્રિંગ જેનો બળ અચળાંક કે, એક એમ દળનો પદાર્થ લટકાવેલો છે અને આવી રીતે દોલનો કરે છે। કેવું બને? અહીંયા સંપૂર્ણ માધ્યમ કયું? હવાનું માધ્યમ। અહીંયા બધે હવા તો છે જ, આ રીતે ટપકા સ્વરૂપે હવા તો છે જ। હવે જ્યારે આ દોલનો કરશે ત્યારે આના પર કેટલા બળો લાગે એ જોવાનું છે। આના પર કેટલા બળો લાગે એ જોવાનું છે। તો સૌથી પહેલાં અહીં આમાંથી લખવાની જરૂર નથી, ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈને લખી લેજો। આ જે બ્લોક છે બચ્ચો, આ જે પદાર્થ છે, આ બ્લોક પર લાગતા બળો ચર્ચવાળા છે। તો આપણે એવું માની લઈએ કે એક બળ તો છે જ, F બરાબર -kx। બોલો પાક્કું? કયું બળ? કયું બળ? કયું બળ? સ્પ્રિંગ બળ। સ્પ્રિંગનું બળ અહીંયા છે, સ્પ્રિંગ બળ F બરાબર kx। એ કઈ દિશામાં લાગશે? જો બ્લોક આવી રીતે હશે તો એ સ્પ્રિંગનું બળ જે સંતુલન સ્થાન છે એ તરફ લાગશે। બ્લોક ધારો કે અહીંયા છે તો એ બળ આ દિશામાં લાગશે। ઓકે, જેને આપણે Fs કહીએ। બીજું બળ અવમંદનના કારણે અવરોધક બળ। અવરોધક બળ એટલે અવરોધક બળ, પણ આ અવરોધકને આપણે દોલનોમાં નામ શું આપ્યું? અવમંદન બળ। અવમંદન બળ, અવમંદન દોલનોને મંદ પાડે છે, દોલનોને ધીમા કરે છે, એટલા માટે અવમંદન। અને અવમંદનને આપણે ઇંગ્લિશમાં શું લખીએ છીએ? ડેમ્પ્ડ। અને ડેમ્પડાનું શું લખીશું? ડી। એટલા માટે આ થઈ જશે FD। આ જે બળ છે બચ્ચો, આ જે બળ આ બળ, આ બ્લોક છે એ બ્લોકની વિરુદ્ધ દિશામાં લાગે છે। આ બ્લોકની સપાટી પર લાગે છે। જો બ્લોક નીચે આવશે તો આ દિશામાં બળ લાગશે। જો બ્લોક ઉપર જશે અને દોલનો હવે નીચે જવાની શરૂઆત કરશે તો આવી રીતે બળ લાગશે। તો આ બળ હંમેશા, જુઓ અહીંયા ઉપર લાગે છે, વેગ આ દિશામાં છે, અહીંયાથી અહીંયા વેગ આ દિશામાં છે, તો બળ એની વિરુદ્ધ દિશામાં લાગે છે। ફરીથી આ બ્લોક છે, અહીંયા સમજાવું છું, દેખાતું હશે જરા। તો અહીંયા આ બ્લોક છે, આ બ્લોક નીચેની તરફ ગતિ કરી અને એટલે અહીંયાથી અહીંયા આવે છે, તો વેગની દિશા કઈ? બ્લોક જે દિશામાં જાય તે। પણ બળ એનું અવરોધક બળ હંમેશા શું હોય? ગતિની દિશાની વિરુદ્ધ। તમે યાર સાયકલ લઈને જતા હોય તો સાયકલ તમે આગળ ચલાવતા હોય તો સામે હવાનું અવરોધ બળ લાગે, એટલે સામે જ લાગવાનું છે। ઓકે, એ અવરોધક બળ લેવાનું છે। પાછળથી જે લાગે એ અવરોધક બળ નથી, સામે જે લાગે તે અવરોધક બળ। તો બ્લોક જે દિશામાં જાય એની વિરુદ્ધ દિશામાં આ અવમંદન બળ, આ અવરોધક બળ લાગે। એમ બ્લોક ઉપર જાય તો ગતિની દિશા આ દિશામાં, તો બળ આવી રીતે લાગે। એટલે હંમેશા આ બળ જે છે એ વેગના વિરુદ્ધ દિશામાં હોય છે, વેગની વિરુદ્ધ દિશામાં હોય છે। એટલા માટે આપણે એને અહીંયા માઇનસ લખીએ છીએ।
માઇનસ લખીએ છીએ। તો હવે અહીંયા જે હતું શરૂઆતમાં જે સ્પ્રિંગનું જે આપણે ખાલી એફ લખતા હતા એ એફ ચલે છે એક્સ એટલે કે માઇનસ એક્સ। અહીંયા સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર બંને વિરુદ્ધ દિશામાં છે તો અહીંયા ચલે છેની નિશાની કાઢી અને આપણે કે લગાવતા હતા, યાદ છે? યસ। તો અહીંયા કને પણ કંઈક 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 અચળાંક લગાવવો જોઈએ જેને આપણે અવમંદન અચળાંક કહીશું, જેને સિમ્પલ બી વડે દર્શાવીશું, બી વડે। એટલે થઈ જશે બી વી, એફ ડી બરાબર બી વી, જ્યાં બી એ અવમંદન અચળાંક છે, અહીંયા દોલનનો અચળાંક છે, આ અવમંદનનો અચળાંક છે, જ્યાં બી ને અવમંદન અચળાંક કહે છે। એકમ જોઈએ તો બીનો એકમ આ કદાચ ક્યાંક એમસીક્યુમાં પૂછાઈ જાય તો બીનો એકમ એફડી અપોન વી માટે ન્યૂટન અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ। એટલે બીનો એકમ બની ગયો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ભાગ્યા મીટર, આ એકમ બની ગયો। એનું પારિમાણિક સૂત્ર જો આપણે જોઈએ તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1L1T-2 ઇન્ટુ સેકન્ડ એટલે કે T1 અપોન m એટલે કે મીટર તો L1, તેથી પારિમાણિક સૂત્ર બની જશે m1L0 T-1 m1L0T-1 આ બની જશે આપણા જે અવમંદન અચળાંક છે, અવમંદન અચળાંક એક મૂલ્ય છે, એક ધન મૂલ્ય છે, એ અવમંદન અચળાંકનું આ પારિમાણિક સૂત્ર અને આ એકમ છે। તો હવે તમે મને કહો કે આ બ્લોક પર કેટલા બળો લાગ્યા? 2 બળો, એક સ્પ્રિંગ બળ અને એક અવમંદન બળ, અને બંને બળોનો શું કરશું? સરવાળો। તેથી લખવાનું તમે નીચે ફાઇલમાંથી લખજો। તેથી આ દળ પર, આ બ્લોક પર, આ પદાર્થ પર, આ બ્લોક પર લાગતું કુલ બળ F ઇઝ ઇક્વલ ટુ Fs પ્લસ Fd। આ બંને બળો આની ઉપર લાગશે। વચ્ચે પ્રકાશ આવે છે પણ દેખાય છે। F બરાબર Fs પ્લસ Fd, બંનેના આપણી પાસે સમીકરણ છે માઇનસ kx માઇનસ બીવી। હવે આપણે આનું કેવું સમીકરણ મેળવવું છે? વિકલ સમીકરણ। વિકલ સમીકરણ એટલે શું કે જેની અંદર આપણે સ્થાનાંતર લાવી શકીએ। તો અહીંયા સ્થાનાંતર કેવી રીતે આવશે? તો જુઓ, દરેકમાં સ્થાનાંતર છુપાયેલું છે। આ તો સ્થાનાંતર ખબર પડે છે, આ શું થઈ જશે? dx upon dt। તો અહીંયા કંઈ એફની જગ્યાએ એવું મૂકી શકાય કે સ્થાનાંતર પદમાં આવે તો કે હા સર એફ બરાબર ma, તો એફ બરાબર ma આપણે મૂકીએ। અને આ દરેક જે છે એ કોના વિધેય છે? સમયના વિધેય છે, સમયની સાપેક્ષે બદલાય છે। એટલે આવું લખવું હોય તો લખી શકાય m at f બરાબર ma, ટીનું વિધેય છે, કે તો અચળાંક છે અને x એ પોતે સમયની સાપેક્ષે બદલાય છે, બી અચળાંક છે અને વી સમયની સાપેક્ષે બદલાય છે। બોલો આને m at નું વિધેય ડાબી બાજુ આવશે તો પ્લસ થઈ જશે કે નહીં થાય? અલ્યા બોલો તો ખરા, બોલો આ સાચું લખ્યું? m at આ માઇનસ છે પ્લસ થઈ જશે, આ માઇનસ છે પ્લસ થઈ જશે, તો જમણી બાજુ કશું ના વધ્યું, આપણે શું મૂકીએ છીએ? 0 મૂકીએ છીએ। હવે આને વિકલ સમીકરણના સ્વરૂપમાં લખતા મને એટલું કહો, v બરાબર dx અપોન dt લખાય? તો કે યસ સર। a બરાબર d2x અપોન dt2 લખાય? તો કે યસ સર। તો લખવાનો પ્રયત્ન કરીએ। માટે m d2x અપોન dt2
प्लस kx प्लस b dx अपॉन dt इज इक्वल टू 0। बोलो पाकू, बोलो पाकू। मैं दरेक जे पद छे, जे दरेक पद छे, जे दरेक पद छे एने स्थानांतरमां लखवानो प्रयत्न कर्यो छे। हवे अहींया बीजुं विकलन छे, अहींया x, अहींया पहेलुं विकलन, तो आ पदने आगळ लावी शकाय। वत्ताकारमां छे, अहींया धारो के 2 + 3 होय, 3 + 2 होय, तो जवाबमां फेर पड़तो नथी, तो पदोनो क्रम बदलावी शकाय। क्रमनो नियम जेने कहेवाय। माटे आ जे समीकरण छे एने हूँ फरीथी लखूं तो आ आखे हवे अहींया आ के राखीने नहीं लाववानुं, आखुं पद लाववानुं। b dx dt प्लस kx इज इक्वल टू 0, जेने 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 अवमंदित दोलननी गतिनुं विकल समीकरण कहे छे। आपणे मेळव्युं, जेने अवमंदित दोलनो माटेनुं विकल समीकरण कहे छे। तमे मने एटलुं कहो, सरल आवर्त गति माटेनुं विकल समीकरण कयुं छे? कोईने आवडे छे? सरल आवर्त गति माटेनुं विकल समीकरण अल्या पेली सरल आवर्त माटेनी सरल शुरुआत में शीखवाड्युं हतुं, d² अपॉन dt² प्लस ω² x बराबर 0। आवुं नतुं? जो आवुं हतुं, आवुं हतुं भाई। आ सरल आवर्त गति माटेनुं विकल समीकरण छे। सरल आवर्त गति माटेनुं प्योर शुद्ध सरल आवर्त गति दोलन माटेनुं आ विकल समीकरण छे बच्चों। द्वितीय विकलन अहींया x ω², ओमेगा इज इक्वल टू √k/m। आ बधुं याद राखवानुं छे। अवमंदित माटेनुं जो समीकरण बदलाई गयुं, आ पद वधारानुं आवी जाय छे। ओके, अने अहींया k नी ω² नी जग्याए k आवी जाय, तो आ अवमंदित दोलनो माटेनुं विकल समीकरण छे। आ पण एक विकल समीकरण जेमां विकलन आवतुं होय ए विकल समीकरण कहेवाय। आ सरल आवर्त गति माटेनुं विकल समीकरण छे, आ अवमंदित दोलनो माटेनुं विकल समीकरण छे। आ तो जस्ट मैं तमने ख्याल आवे एटला माटे अहींया लख्युं छे, बाकी हाल जरूर आनी छे। हवे जे समीकरण आवे एनो उकेल होय, शुं होय? उकेल। उकेल एटले शुं खबर पड़े ने? जवाब, आंसर। आनो पण उकेल छे, फरीथी समजाव। जो d² अपॉन dt² प्लस ω² x बराबर 0 ने विकल समीकरण कहे छे। कोना माटे? कोना माटे? कोना माटे? प्योर सरल आवर्त गति। तो आनो उकेल ए आवो मळे, xt बराबर a cos ωt प्लस फाई। आनो उकेल छे। आ विकल समीकरणनो ऊपर जे d² x अपॉन dt² प्लस ω² x बराबर 0 नो उकेल शुं मळ्यो? तो के xt बराबर a cos ωt प्लस फाई। एम अहींया पण एनो उकेल मळे। जे रीते आ उकेल स्वीकार्यो छे एवी रीते अवमंदन माटेनो विकल जे उकेल छे ए पण आपणे स्वीकारीशुं। आ विकल समीकरणनो उकेल xt बराबर याद राखी लेवानो छे a e−bt/2m cos ω' प्लस फाई। बच्चों आ जे उकेल छे ए आपणे स्वीकारी लेवानो छे। आ विकल समीकरणनो उकेल। विकल समीकरणनो उकेल अवमंदित दोलननुं समीकरण आवुं मळशे। जरा ध्यानथी 1-2 वार वांची जाओ, 1-2 वार वांची जाओ। xt बराबर a e रेस टू एटले एनी घात
માઇનસ બીટી અપોન 2m આ ઘાતમાં જ છે આખું પદ, આ આખું પદ ઘાત છે, જ્યાં બી અવમંદન અચળાંક, ટી સમય, 2 m દળ, કોસ એ વિધેય છે, ઓમેગા ડેશ ટી પ્લસ ફાઈ એ પ્રારંભિક કળા, ટી સમય, ઓમેગા ડેશ કોણીય આવૃત્તિ. તો આટલો જે ભાગ છે બચ્ચો, આ જે ભાગ છે એ e−bt/2m આ શું છે? કંપ વિસ્તાર. એટલે આગળના સમીકરણ સાથે તમે સરખાવશો તો ખ્યાલ આવશે. આ કંપ વિસ્તાર છે. આગળનું સમીકરણ કેવું મળતું હતું? xt બરાબર a cos ઓમેગા ટી પ્લસ ફાઈ. અહીંયા આ કંપ વિસ્તાર છે બચ્ચો, અહીંયા કંપ વિસ્તાર આ છે. આનો મતલબ શું થયો? ચર ઘાતાંકીય આ જે છે એ બદલાય છે અને માઇનસ છે એટલે ઘટે છે. કંપ વિસ્તાર સતત ઘટે છે. એટલે જે સ્પ્રિંગના દોલનો આવી રીતે થતા હતા એ ધીમે ધીમે સમય જતાં મંદ પડી જશે, બંધ થઈ જશે. જેમ તમે હિંચકો ખાવશો, હિંચકો 1-2 વાર નાખ્યા પછી તમે એના ઉપર પગ ઊંચા લઈ લેવાના છે ને પછી કશું કરવાનું નથી. 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ પછી હિંચકો ધીમે ધીમે આપોઆપ બંધ થઈ જશે. એ દોલનની વાત કરું છું. એટલે એની અંદર કંપ વિસ્તાર ઘટે છે. તો જુઓ, કંપ વિસ્તાર એ રાખું તો અચળ રહે, પણ અહીંયા e−bt/2m છે. એટલે કે આ જે ઘટાડો છે એ ચર ઘાતાંકીય છે. આટલું યાદ રાખો, ઝડપી ઘટાડો થાય. ચર ઘાતાંકીય એટલે ઘટાડો ઝડપી થાય એવો ઘટાડો છે. આ કંપ વિસ્તારવાળું પદ છે. અને એ ડેશ પણ લખી શકાય, આને એ ડેશ પણ લખી શકાય. એટલે આ સમીકરણ જો એ ડેશ લખવું હોય તો હવે આ સમીકરણ બોલો હાડો, તમારી બુદ્ધિ શક્તિથી. આ આખું શું થઈ ગયું? એ ડેશ કોસ ઓમેગા ડેશ ટી પ્લસ. પડી સમજણ? જ્યાં એ ડેશ બરાબર એ ઇન્ટુ e−bt/2m. એટલે ઘણી ચોપડીમાં એ ડેશ પણ લખેલું હોય, પણ એ ડેશની સ્પષ્ટતા કરવી જોઈએ કે એ ડેશ એ કઈ બલા છે. આટલો ભાગ એ આવર્ત બતાવે છે, કોસ વિધેય આધારે, સાઇન વિધેય આધારે. તો એનો તો આલેખ આ રીતે જ આવશે. ઓમેગા ડેશ બચ્ચો, ઓમેગા ડેશ જે છે એ આપણી કોણીય આવૃત્તિ છે. ઓમેગા ડેશ એ કોણીય આવૃત્તિ. ઓમેગા બરાબર 2π/t, બસ એ જ વસ્તુ. ઓમેગા બરાબર 2πν, બસ એ જ વસ્તુ અહીંયા કને છે. પણ આનું જે સૂત્ર છે એ આપણને કંઈક આવું મળે છે. ઓમેગા બરાબર તો વર્ગમૂળમાં k/m તો છે જ, પણ એની અંદર ઘટાડો થાય છે અને આટલું પદ એ આમાં બાદ થઈ જાય છે. એટલે ઓમેગા આપણને ધીમે ધીમે ઓછી મળશે. તો આપણે આ વિકલ સમીકરણ તો અહીંયાથી મેળવ્યું. સૌથી પહેલાં જુઓ શું કર્યું આપણે? શું કર્યું? આના ઉપર 2 બળો લગાડ્યા. એક તો સ્પ્રિંગનું બળ તો હતું જ, અને ઉપર અવમંદન બળ લગાડ્યું. બંને બળોનો સરવાળો કરી નાખ્યો. બંને બળોનો સરવાળો કરીને અને એક્સના પદમાં લખવાનો પ્રયત્ન કર્યો. એક્સના પદમાં લખ્યું એટલે એ બની ગયું વિકલ સમીકરણ. એનો ઉકેલ આપણે સ્વીકારી લીધો, તારવ્યો નથી. એટલે ઉકેલ જે છે અહીંયા કને લખો એવું કહેવાય. તો એ ઉકેલ કંઈક આવો મળ્યો આપણને. ક્યાંથી આવ્યો એ જોવાનું નથી, પણ આ જે છે એ પદને સમજીએ તો આટલું પદ એ કંપ વિસ્તાર છે. તો અહીંયા લાગે છે કે ટી આવે છે એટલે સમયની સાથે, અને ઘાતમાં છે માઇનસ છે એટલે ઘટતું જાય એવું આપણે લઈ શકીએ. કોસ વિધેય છે એમાં ઓમેગા ડેશ એ √k/m આના માટે. પણ અહીંયા કંપ વિસ્તારની સાથે દોલનો પણ ઘટે છે, માટે -b²/4m² આટલું અંદર બાદ થઈ જશે, જેને કોણીય આવૃત્તિ કહે છે. એટલે આખો પ્રશ્ન પૂછાય કે અવમંદિત દોલનો એટલે શું? તો એની વ્યાખ્યા આપવાની. સમય સાથે ઘટતા જતા દોલનોને અવમંદિત દોલનો કહે છે. બરાબર? પછી અવમંદિત દોલનની ગતિનું વિકલ સમીકરણ અહીંયાથી શરૂ કરવાનું અને ઉકેલ મેળવો આટલા સુધી લાવવાનો.
हजू पण प्रश्न पूछाय यांत्रिक ऊर्जावाळो तो ए आपणे समझीए पण आमां आलेख समजवानो प्रयत्न करीए। ओके, तो आ जस्ट पॉइंट है, तमे लखवा माटे नीचे डिस्क्रिप्शन में जोई शको छो, एनी अंदरथी तमे लखी लेजो। तो आ पूछी नाखो छो अवमंदन दोलनों माटेनो समीकरण एनो उकेल xt बराबर ए ई रेस टू एटले के माइनस BT/2m जेटली घात cos ओमेगा डैश टी प्लस फाइव आવું समीकरण आपने मळ्यो। आलेख दौरीए तो xt आलेख आपणे दौरीए, स्थानांतर x अने आ t नो आलेख दौरीए। अत्यार सुधी आपणे आलेख केवो दौरता हता, आवी रीते दौरता हता, पण अहींया आ जे दोलनो छे ए खत्म थई जाय छे। એટલે ધારો કે સૌથી પહેલું દોલન એ કોસ તે તો અહીંયાથી શરૂઆત કરીએ કે સૌથી પહેલું દોલન અહીંયા। હવે તમે આ નહીં દોરી શકો, અહીંયા તમે જે એ કહેતા હતા ને એ અહીંયા દોરી શકાય નહીં। કેમ? કારણ કે અહીંયા જુઓ આટલું જ દોલન થાય છે, આટલું જ થાય છે, એટલે એ સતત ઘટે છે। તો આ સતત ઘટાડા સાથેનું દોલનો પાછા છે હો, તો આ સતત ઘટાડા સાથેના દોલનો આ અવમંદિત દોલનોનો આલેખ। એમાં आ कंप विस्तार ए आवी रीते घटतो जशे, परवलय जेवो आकार आवे ए आपणे अहींया ई नी आकार ई जे छे ए चर घातांकीय बतावे छे अने धीमे 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 आ दोलनो खत्म थई जशे, धीमे धीमे खत्म थई जशे। तो आ जे दोलनो छे ए आवी रीते वर्ते, ए जे दोलनो छे ए अहींया एवी रीते वर्ते एटले एना माटे कही शकाय, एना माटे अहींया शुं कही शकाय के xt बराबर ए डैश cos ओमेगा डैश टी प्लस फाइव अने आ आवर्त अरे जे कंप विस्तार छे, आ कंप विस्तार छे, जो धीमे 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 कंप विस्तार आटलो तो शुरुआत में पछी धीमे 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 घटतो गयो। तो आ कंप विस्तार थे जे आपणे ए डैश कहीए ए ई रेस टू माइनस BT/2m આવી રીતે ઘટતો જાય કંપ વિસ્તાર। એટલે અને આવર્ત તો છે જ, દોલનો તો કરવાના જ છે, એવું નથી કે અવમંદન થાય એટલે દોલનો નહીં કરે, દોલનો તો કરશે જ, પણ ધીમે ધીમે એનો કંપ વિસ્તાર ઘટતો જશે। એટલે આ આલેખને આપણે આવી રીતે સમજાવી શકાય। એટલે આપણી બુકમાં પણ આલેખ છે, એ પણ તમે દોરી શકો છો, આવો આલેખ પણ તમે દોરી શકો છો। હવે આપણે આવીએ યાંત્રિક ઊર્જાનું સૂત્ર મેળવવા તરફ। એટલે કદાચ કોઈ એવું પૂછાય પ્રશ્ન 2 માર્ક્સમાં એવો પૂછી શકે કે અવમંદિત દોલકની યાંત્રિક ઊર્જા, તો અહીંયાથી શરૂઆત કરવાની, તો અહીંયાથી શરૂઆત કરવાની। અવમંદન દોલનની યાંત્રિક ઊર્જા, તો સૌથી પહેલા યાંત્રિક ઊર્જાનું સૂત્ર તમને आवड़वुं जोईए। तो आपणा केसमां जे ए छे ए यांत्रिक ऊर्जामां शुं बनी जशे ए डैश। तो अवमंदन दोलनो माटेनी यांत्रिक ऊर्जा ई बराबर 1/2 के ए डैश स्क्वेर। बोलो पाक्कू? आपणे अवमंदननी वात करीए छीए એટલા માટે ए डैश आवे छे। ए डैशनी जग्याए आ पद हुं मूकी दઉં तो आपणने कंईक जवाब मळशे, आना मूकવું ज पड़े माटे ई बराबर 1/2 के ए डैश नो स्क्वेर छे पाछो, तो आनो स्क्वेर, चलो ए नो स्क्वेर शुं थशे ए स्क्वेर। ई एटले ई एकलू नथी, एनी आगळ पद छे -BT/2m -BT/2m अने घातनी घातने आवी रीते लखाय। स्क्वेर कर्यो छे अहींया, जेम ए नो स्क्वेर थयो एम घात में पण आवी रीते लखी शकाय। माटे अहींया तमे जुओ 2 उड़ी जाय छे, तो यांत्रिक ऊर्जा एटले के कुल ऊर्जा के ए स्क्वेर ई रेस टू बोलो 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 -BT/m अने MCQ में 1 मार्क्स में पूछाय के
અવમંદિત દોલનોની યાંત્રિક ઉર્જા એ સમય સાથે ઘટે કે વધે કે અચળ રહે કે શૂન્ય? અહીંયા જુઓ, સમય સાથે ઘટતી જાય છે. જેમ કંપ વિસ્તાર ઘટે છે, જેમ દોલનો ઘટે છે, એમ એની યાંત્રિક ઉર્જા પણ ઘટતી જાય છે. આ એની યાંત્રિક ઉર્જા. તો યાંત્રિક ઉર્જાનો ભાગ પૂછાય તો આટલો જ છે, પણ આખો પ્રશ્ન પૂછાય તો તમારે લખવું જોઈએ. આ યાંત્રિક ઉર્જાનું સૂત્ર છે. ઓકે, તો આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે અને નીચે પીડીએફમાંથી તમે લખી લેજો. હવે એક બે પોઈન્ટ નોંધીએ જે એમસીક્યુ અને દાખલા માટે અગત્યના છે અને સીધે સીધું જેને કહેવાય કે આપણને દાખલો ગણી શકીએ, ટ્રીક જેને કેવી હોય તો કહેવાય કે ભાઈ આ જે અવમંદન દોલનો છે, આપણે જે અવમંદન બળ લીધું, ઓકે, કી પોઈન્ટ એવું નામ આપીએ. કી પોઈન્ટ્સ પછી લખો, પહેલાં સમજો. આપણે જે આ સ્પ્રિંગ લીધી એમાં આ બ્લોક પર જે અવરોધક બળ, જે અવમંદન બળ એફડી કીધું, એ -BV આ કોના માટે છે? નાના દોલનો માટે. જેમ આપણે ખબર છે સાદા લોલકમાં લીધું હતું નાના ખૂણા માટે, પછી એ સરળાવટ જતું નથી, એમ અહીંયા નાના દોલનો માટે આ સાચું છે, મોટા દોલનો માટે આ ખોટું પડે. તો નાના દોલનોનો અર્થ આપણે કેવી રીતે કરી શકાય એ સમજીએ. અવમંદનના કેસમાં કે નાના દોલનોની અંદર નાના દોલનો માટે, હવે આ હકીકત છે, આ પ્રેક્ટિકલી પ્રૂફ થયેલું છે. નાના દોલનો માટે જે બી જે છે, બી એ બીનું જે મૂલ્ય છે એ વર્ગમૂળમાં કે ઇન્ટુ એમ કરતાં ઘણું નાનું છે. સમજાવું છું. એફડી બરાબર શું? બીવી. નાના દોલનો એટલે આનું મૂલ્ય નાનું, બીનું મૂલ્ય કેટલું નાનું? કે ઇન્ટુ એમ, આનું જે વર્ગમૂળ છે એના કરતાં નાનું. ઓકે, આને આવી રીતે લખી શકાય. આ કે એમ નીચે છેદમાં જાય, કે એ અચળાંક છે, એમ એ દળ છે, આવી રીતે થાય. એનો મતલબ કે બી અપોન વર્ગમૂળમાં કે ઇન્ટુ એમનો જે ગુણોત્તર છે 1 કરતાં નાનો હોવો જોઈએ. જો 1 કરતાં નાનો હશે તો નાના અવમંદન થાય. એટલે આપણે શું કરવાનું? આનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો? ધારો કે કોઈ દાખલો છે, કોઈ દાખલાની અંદર બીનું મૂલ્ય આપેલું છે, કોઈ દાખલામાં બીનું મૂલ્ય આપેલું છે, કે અને એમનું મૂલ્ય આપેલું છે, તો તમારે જોઈ લેવાનું કે બીનું મૂલ્ય આના કરતાં મોટું છે કે નાનું છે, તો અવમંદન દોલનો થશે. એટલે આ એક સૂત્ર છે, આનો ગુણોત્તર 1 કરતાં નાનો હોવો જોઈએ અને આ પરિમાણ વગરનો ગુણોત્તર છે. તો આટલો કી પોઈન્ટ જે છે એ લખી દો. આગળના જે કોઈ સમીકરણ છે એમાં જો બી બરાબર 0 મૂકીએ, બી બરાબર 0 લઈએ તો સરળ આવર્ત ગતિ બની જાય. એક વસ્તુ હું તમને કહું, ઓમેગા ડેશ બરાબર બોલો હાડો કે અપોન એમ -b² અપોન 4m². બીને શું લેવું છે? 0 લઈ લો. આખું પદ શું થઈ જશે? 0. સરળ આવર્ત ગતિનું આવી ગયું. ઓમેગા ડેશ બરાબર ઓમેગા. આવું નવું એક્સટી આલેખમાં, અરે એક્સટીના સૂત્રમાં પણ આવું બનશે. તો બી બરાબર 0 લઈએ તો એ સમીકરણ અથવા એ ગતિ સરળ આવર્ત ગતિ બની જાય. હવે આપણે જઈએ ઉદાહરણ પર. ઉદાહરણ 14.10 કાઢો આપણી બુકમાં, 252 પેજ નંબર, અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. હવે ઉદાહરણ ગણતા પહેલાં એક અગત્યનું સૂત્ર
કે જે દાખલાઓમાં પરીક્ષાઓમાં પૂછાઈ શકે એવું આ જે દોલનો છે બહુ અગત્યનું છે. એટલે એને એવું પણ કહી શકાય કે અવમંદન દોલનો માટે અગત્યનું સૂત્ર. આ તમારે લખવાનું છે, પણ પહેલાં સમજો. એક્સટી આલેખ અવમંદન દોલનો આપણે આવા જોયા. તો દાખલામાં આવું વારંવાર પૂછાય છે. જોજો કે આ કંપવિસ્તાર અત્યારે કેટલો, તો કે એ જેટલો. તો એનાથી અડધો કંપવિસ્તાર એટલે અહીંયા ક્યાંક અડધો કંપવિસ્તાર થવા માટે અહીંયાથી અહીં કેટલો સમય લાગશે એવું પૂછાય. અડધો ના પૂછાય. ધારો કે અડધો કંપવિસ્તાર ના પૂછાય. a/2 a ડેશ બરાબર અડધો કંપવિસ્તાર થવા માટે ના પૂછાય, તો 4 ગણો કંપવિસ્તાર પૂછાય, 8 ગણો કંપવિસ્તાર પૂછાય. એટલા માટે અહીંયા શું લખી શકાય? 2n કંપવિસ્તાર થવા માટેનું સમીકરણ. આટલો કંપવિસ્તાર થાય ત્યારે સમય કેટલો હશે? આવા દાખલાઓ પૂછાય છે. એટલે મારે તમને એક જ વાર અહીંયા સાબિતી આપવી છે અને પછી જે તે દાખલાઓમાં આના જે પરિણામ સ્વરૂપે જે સૂત્ર આવે એ સૂત્ર વાપરવાનો છે. એટલે આપણો જે દાખલો છે, જે ઉદાહરણ છે, એ એક સરસ મજાનો સરળતાથી પતી જશે. પણ એ ક્યાંથી આવ્યું છે એનું ફીલ મારે તમને આપવું છે, સીધું સૂત્ર આપવું નથી. અહીંયા તમે 2 ઘાત મૂકો એટલે ચોથા ભાગનો કંપવિસ્તાર થયો. અહીંયા તમે 3 ઘાત મૂકો એટલે 8મા ભાગનો કંપવિસ્તાર થયો. તો આવા દાખલાઓ પૂછાય છે, ઇઝીલી તમે ગણી શકો. એટલા માટે અહીંયા અવમંદન દોલનો માટેનું અગત્યનું સૂત્ર, અગત્યનું માટેનું સમયનું અગત્યનું સૂત્ર, જે બચ્ચો આપણા માટે, તમારા માટે અને આપણા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. તો પહેલાં હું શીખવાડું છું, પછી તમે અહીંયા જુઓ, પછી તમે લખજો. હો ને, પછી તમે લખજો. અવમંદન દોલનોમાં મૂળ કંપવિસ્તાર શરૂઆતનો જે હોય કંપવિસ્તારથી મૂળ કંપવિસ્તારથી મૂળ કંપવિસ્તારથી ક્યાંય જવાનું નથી તમારે. મૂળ કંપવિસ્તારથી a/2n કંપવિસ્તાર થવા માટે લાગતા સમયનું સૂત્ર મેળવો. આના ઉપરથી યાંત્રિક ઉર્જા પણ પૂછી શકાશે. એ પછી અડધી પૂછે કે ચોથા ભાગની પૂછે, એ આપણે સીધું સૂત્ર મૂકી અને લઈ શકશો. તો આનો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. બોલો, કંપવિસ્તારની વાત છે તો એ લખવાનો, a ડેશ. યાંત્રિક ઉર્જાની વાત છે તો એ લખવાનો. બોલો, અહીંયા a ડેશ t બરાબર a e−bt/2m. અવમંદન આવ્યો એટલે આ તો આવશે જ. કંપવિસ્તારની વાત છે. આ કંપવિસ્તાર કેટલો થવા માટે? અડધો કંપવિસ્તાર થવા માટે. તો શરૂઆતનો કંપવિસ્તાર કેટલો હતો? એ હતો. એનાથી અડધો એટલે કે a/2. a/2 ને આપણે શું કહીએ? a ડેશ. તો a ડેશની જગ્યાએ શું મૂકી શકીએ? a'/2. પણ આપણે બધાનું નોર્મલ સૂત્ર મેળવવું છે એટલે nની કોઈ પણ ઘાત હોઈ શકે, જે n બરાબર 1 2 3 4 5. તો a ડેશ બરાબર a/2n મૂક્યું. અત્યારે ખબર ના પડી તમને? જુઓ, આ દોલનો થાય છે, આવા દોલનો થયા. તો મૂળ કંપવિસ્તાર કેટલો? a અને -a. આ તો આપણે દિશા બદલીએ. આ તો અહીંયા આપણે શું કરીએ છીએ કે દિશા બતાવીએ છીએ, બરાબર છે. પણ અડધો થાય a/2
એટલે કે એ ડેશ અડધો થશે એના માટે લાગતો સમય કેટલો? તો આપણે જનરલ સૂત્ર અડધો થાય, ચોથા ભાગનો, આઠમા ભાગનો, તો અહીંયા શું મૂકી શકાય? એની 2n ઘાત આવું મૂકીએ તો એના માટે જે સમય લાગે t એ અહીંયા લેવાનો છે. એ e−bt/2m બની શકે તમારા માટે આ સાદુરૂપ નવું હોય, લોગવાળું સાદુરૂપ, પણ આપણે એને સ્વીકારી લેવાનું છે. હવે આ જે ઘાત છે એને પ્લસ બનાવી છે તો તમને ખબર છે કે માઇનસ ઘાત હોય અંશમાં એને છેદમાં લઈ જાઓ એટલે પ્લસ બની જાય. તો કે હા, છેદમાં માઇનસ ઘાત હોય એને અંશમાં લઈ જાઓ એટલે પ્લસ બની જાય. બસ અહીંયા એવું કરવાનું છે. વ્યસ્ત કરતા તો વ્યસ્ત કરીએ 2n ઘાત ભાગ્યા a, તો આ પદ જે અંશમાં હતું એ ક્યાં આવી જશે? -bt/2m, અને બોલો આમ બનશે. વ્યસ્ત કર્યું, હવે આ પદ આખે આખું ઉપર આવી જાય માટે 2n ઘાત અપોન a ઉપર આવી જશે. અહીંયા તમે જુઓ કે આ a અને a તો ઉડી જશે એટલે અહીંયા 1 અને અહીંયા 1 આવી જશે, બરાબર. એટલે 2n ઘાત ભાગ્યા 1 એ તો આપણે લખતા નથી, ગણિત છે, તમે 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે ફાઈ જશે. અને આ પદ ઉપર આવશે માટે e+bt/2m, એટલે આપણો જે ટાર્ગેટ હતો પ્લસ બનાવવાનો એ બની ગયો. ઘણા વિદ્યાર્થીઓને આ ફાવતું હોય એટલે સીધું પેલું લખે તો ચાલે. હવે જુઓ, મારે મેળવવું છે શું? સમય તો શેમાં છે? ઘાતમાં. ઘાતમાંથી ક્યાં લાવવો પડે? આધારમાં. હવે આને આધારમાં લાવવા માટે લોગનો ઉપયોગ કરવો પડે. તો લોગ બંને બાજુ લેતા, બંને બાજુ આ ગણિત જ છે, લોગ લેતા એટલે નેચરલ લોગ આવશે. ઈનો આધાર છે એટલા માટે આ હું જે બધું બોલું છું એ સ્વીકારી લો. અહીંયા જે વ્યસ્ત કરતા તો અહીંયા કને વ્યસ્ત કર્યો, આ બાજુ પણ વ્યસ્ત કર્યો, એમ અહીંયા નેચરલ લોગ લેતા, નેચરલ લોગ 2n ઘાત, અને અહીંયા નેચરલ લોગ લઈએ તો એ નીકળી જાય. આ જે આખે આખું પદ છે એ આવી રીતે આવી જાય. એટલે આપણે વારંવાર દાખલામાં આ પ્રોસેસ કરવી એના કરતાં એકવાર પ્રોસેસ કરીએ જે રિઝલ્ટ આવે એ પહેલાં દાખલા મૂકી દઈશું. હવે જુઓ, આ નેચરલ લોગ છે. નેચરલ લોગને સાદા લોગમાં ફેરવવા માટે આ ln છે, ln ને સાદા લોગમાં ફેરવવા માટે 2.303 વડે ગુણવું પડે. આ પ્રોસેસ જ છે. અહીંયા લોગનો આધાર ઈ છે. આપણી પાસે જે લોગ ટેબલ છે એનો આધાર 10 છે, એટલા માટે 10 આધારમાં ફેરવવો પડે. આ રીતે ગુણાકાર કરશું એટલે 10 આધારમાં ફરી જશે. તો નેચરલ લોગની જગ્યાએ 2.303 ગુણ્યા લોગ 2n ઘાત, આ જે n ઘાત છે એ લોગની અંદર આગળ આવી જાય એટલે અહીંયા બની જશે n log 2 બરાબર bt/2m. 2.303 n તો છે જ, log 2 ની કિંમત 0.3010 લોગ ટેબલમાં જોઈ લેજો. bt/2m, જેને હાવ ટપ્પો નહીં પડતો હોય એના માટે આ જબરજસ્ત બોરિંગ છે, કશું વાંધો નહીં, છેલ્લે રિઝલ્ટ યાદ રાખજો. આ બંનેનો ગુણાકાર કરીએ તો 0.693 × n બરાબર bt/2m. એકદમ સાદું સમીકરણ બન્યું. લોગનું જે કંઈ આપણે ધાકધેમ કરવાનું હતું બધું કર્યું અને છેલ્લે સાદું સમીકરણ મળ્યું. કોને કરતા બનાવવો છે? સમય ટીને. ચલો સમય ટીને કરતા બનાવો. તો સમય ટીને કરતા બનાવીએ, bt એમને એમ લખીએ તો શું થઈ જશે? 2m અને આ બધું ગુણાકારમાં n × 0.693 ભાગ્યા b. બચ્ચો આ જે સમીકરણ મળ્યું એ આપણને
કંપ વિસ્તાર a ભાગ્યા 2 n ઘાત થવા માટેનો. હવે એમ પૂછે કે ધારો કે અડધો કંપ વિસ્તાર થવા માટે તો n બરાબર 1 મૂકવાનું, તો અહીંયા n ની કિંમત કેટલી મૂકવાની? n મૂકવાની. દળ આપેલું હશે, આ તો કિંમત જ છે, b ની કિંમત આપેલી હશે, તો એ સમય આપણને મળી જશે. તો આ કંપ વિસ્તાર જે છે એ અડધો થવા માટે, ચોથા ભાગનો થવા માટે જે કંઈ ગણો એ સમયનું સમીકરણ. અને આવી રીતે આ લખી લેજો. અને આવી રીતે યાંત્રિક ઉર્જામાં પણ ઘટાડો થવા માટે ઘટાડો થવા માટે ના સમયનું સૂત્ર T બરાબર, હવે તમે જોયો E બરાબર શું હતું? 1/2 KA² BT upon m. પેલું જે વર્ગ હતો ને a² એ બે ઉડી ગયા હતા, એટલે આમ તો અહીંયા ક્યાંય 2 નથી. તો આ સમીકરણમાં 2 જે છે એ ફક્ત યાંત્રિક ઉર્જામાં નહીં આવે, તો આ 2 નહીં આવે, તો mn × 693 ભાગ્યા b. આ યાંત્રિક ઉર્જા માટેનું સમીકરણ, એટલે આના ઉપરથી લખી લેવાનું છે. અને દાખલાઓમાં તમે જ્યારે આ રીતે પૂછ્યું હોય અને તમે સીધું વાપરો તો કોઈ વાંધો નથી. એટલે હવે આ સરસ મજાનું લખી લો. આ બચ્ચો IMP છે. આ સમીકરણ નીચે જે ટીનું સમીકરણ મળ્યું ને બહુ IMP છે. જો કોઈ વિદ્યાર્થીને હજી આમાં ખબર ના પડતી હોય તો છોડો. કોનું સમીકરણ છે એકવાર સમજી લો. કોનું સમીકરણ છે કે જે કંપ વિસ્તાર હતો એ કંપ વિસ્તાર અડધો થવા માટે, ચોથા ભાગનો થવા માટે લાગતો સમય એનું સમીકરણ છે. અને દરેક પદો સમજો, m શું છે, n, b, આ બધું સમજો તો કોઈ વાંધો નથી. ચલો ઝડપથી આ સમીકરણ લખી લો. આપણી પાસે સમય થઈ ગયો છે, તો જે આ લેક્ચર છે 18મું એને અહીંયા રાખીએ છીએ. ઉદાહરણ હું તમારા પર જાતે પ્રયત્ન કરવા માટે મૂકું છું. હું તો ગણાવીશ, પણ તમે હવે જાતે ગણશો આ સમીકરણની મદદથી તો બહુ મજા આવશે. જાતે ગણવાનો પ્રયત્ન કરો, પ્રેક્ટિસ કરો, તેથી આગળની પરીક્ષામાં આગળ વધો. હવે હું અહીંયા રજા લઉં છું. એની સાથે ટાટા, બાય બાય.